જય ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन गठो गट बोलनार लाल लाल कहे मुने मारू तजे तो बड़े नहीं तार मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा बोलिए सदगुरु महाराज મારી આ મનુષ્ય જીવન છે ને એની સાર્થકતા પોતાના આત્માના કલ્યાણ માટે સંસાર તો આદિ અનાદિથી છે હતો અને રે અને ખરેખર જોઈ તો સંસાર છે જ નહીં, પરમાત્મા છે. પણ આપણું ધ્યાન પરમાત્મા તરફ કઈ રીતે જાય, આપણું ધ્યાન આપણા આત્મતત્વ તરફ કઈ રીતે જાય, આપણું અંતરનું જીવન મળ્યું છે મનુષ્ય જીવન આટલું બધું સરસ, પણ એમાં કંઈક સાર હોય. મનુષ્ય જીવન એ આપણને ખાલી સંસારના ભોગ માટે, વિષયો માટે, સંસારના બધા વાતાવરણ માટે નથી મળ્યું, પણ પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યું છે. તો આત્માનું કલ્યાણ કઈ રીતે થાય? આત્મા કલ્યાણ રૂપ જ છે, પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી નહીં. આત્માને કાંઈ કલ્યાણ કરવાનું હોય એટલે થાય, આત્માનું કલ્યાણ અકલ્યાણ થાય એવું નથી. પણ આ જીવ જ્યાં જ્યાં બંધાયેલો છે ને ત્યાંથી એને પોતાના મૂળ આત્મ સ્વરૂપમાં સ્થિત થાય. સંસારમાં સરસો રહેવે મન પ્રભુની પાસ. પ્રભુની પાસ એટલે પોતાના આત્મ તત્વમાં સ્થિત. તો એને માયા વ્યાપે નહીં. એ જાણવો મારો દાસ. એટલે મારું તો બીજું કાંઈ નથી થતું, ડિસ્ટર્બ નથી કરતો. પણ મનુષ્ય જન્મમાં કાંઈક આપણા જીવનનો સાર હોવો જોઈએ. આપણાથી કાંઈક આપણા આત્માનું કલ્યાણ થવું જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિનું અહિત તો સંતો મહાપુરુષો કોઈનું ખરાબ નહીં છે, પણ એની અંદર એક લગન હોય, એક લો હોય, એની અંદર એના જીવનની એક ધારા હોય, એક પોતાના જીવનનું કંઈક લક્ષ્ય હોય. એટલે મારો અંતરાત્મા એમ કહે છે કે થોડુંક પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન આપવું. કારણ કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વથી. ઠીક છે, આ સંસારમાં તમે કોઈ પણ સારા વિચાર કરો, સારું કામ કરો, સારું છે, કરવું જ જોઈએ. કોકને સારી રીતે જીવન જીવો, કોકની યારે સારી રીતે વર્તો, બને એટલું હલાય એટલું. પણ સદગુરુ જે કરુણા કરે છે, સદગુરુની જે કૃપા છે, ભલે પણ છતાંય સદગુરુ છે એ તો પાક. તમે કદાચ ઘણા એમ કે ભાઈ આપણે પોતે જ ગુરુ છીએ, તો એમ કાંઈ મને વાંધો નથી. ઘણા ઉપદેશ લીધા હોય એ ભેરું એમ કહી દઈએ કે આપણે જ ગુરુ છીએ, એમાં કંઈ ખોટું નથી. પણ છતાંય એ સ્થિતિએ ઊભું રહેવું સદગુરુના લક્ષણો. આજે રવિવારે ગુરુ કૃપાથી વ્યાસ પૂર્ણિમા કહેવાય, ગુરુ પૂર્ણિમા કહેવાય. જો ગુરુ પૂર્ણિમા કહેવાય, પણ એને એમ ન કહેવાય મારા હગાવાલાની પૂર્ણિમા, મારા બાપાની પૂર્ણિમા,
મારી માની પૂર્ણિમા, મારી બહેનની પૂર્ણિમા, મારા ભાઈની પૂર્ણિમા એમ ન કહેવાય. કહેવું તો પડે વ્યાસ જ પૂર્ણિમા. ભારત દેશમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને મોટામાં મોટો દિવસ હોય ભારત દેશ માટે તો વ્યાસ પૂર્ણિમા. અને વ્યાસ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે. કારણ કે તે દિવસે પૂનમનો ચાંદ પૂર્ણ ખીલેલો હોય. ગુરુ તો ऐसा कीजिए जैसा पूनम को चांद, તેજ દિયે તપે નહીં ગુરુ પૂજાવે આનંદ. એટલે આ ગુરુ પૂર્ણિમાએ તો આપણે બહુ મંગલ વાતાવરણ છે. અને ગુરુમાની કૃપાથી મારું કંઈ માલિકી નથી. અને ગુરુભાઈને હું કહીશ તમે એને મારી માલિકી ન કરતા. અને ચાદર ઓઢાડીશ ગુરુ કૃપાથી. અને આ છે ને એક તમે બને તો આવજો, શું લાગે એ રીતે તમારી અનુકૂળતા મુજબ પ્રસાદ લેજો, સત્સંગ ભજન જે કાંઈ હોય. પછી એકવાર અનુકૂળ લાગે તો આમની પાસેથી આપણે છે ને સદગુરુની જ્યાં સુધી આત્મતત્વનો ખ્યાલ ન આવે ત્યાં સુધી આ જીવનમાં પોતાને આગળ વધવાનું એને ખ્યાલ નથી હોતો. હમણાં ઓલા નિરાત મહારાજનો કૃષ્ણનો સત્સંગ સાંભળાતો હતો. એમાં આવતું હતું કે દારૂ ન પીવાય, જુગાર ન રમાય, હિંસા ન કરાય, ચોરી ન કરાય, વ્યભિચાર ન કરાય. એટલે આપણને એમ થતું હતું કે આવું બધું આપણા અંદર જીવનમાં હોય, પણ એ રાઈટ છે. માણસ ભટકે છે, કોઈ પણ માણસ ભટકે છે પોતાના જીવનમાં ક્યાંક આડાઅવળું જીવન જીવે છે ને એટલે ભટકે છે. માણસને ભટકવાના એ માણસનું જીવન. આજે માણસ દુઃખી ક્યારે થાય છે? ત્યારે એના જીવનમાં કંઈક એવું કર્મ કરી નાખે છે, કરતા પણ નથી, એટલે પછી હેરાન થાય છે. આપણને ખ્યાલ આવે કે આ માણસ કેમ મૂડમાં નથી, પણ એની કાંઈક એના જીવનમાં કાંઈક એવું હોય, ભૂલ હોય. અને સંતો મહાપુરુષો શું કરે? આપણને બચાવી લે. હરજીવન બાપા કહેતા કે જેટલા પૂળા બચે ને એટલા બચાવી લે. આ સંસારમાં આગ લાગેલી છે. અત્યારે માણસને ડ્રગ, ગાંજા, ચલમ, દારૂ અને બીજા બધા બાળકોના જીવન બગડે છે. અત્યારે માણસના જીવન એટલા બધા થોડાક આમ પરમાત્માની કૃપાય છે કે માણસની અંદર જાગૃતિ આવી ગઈ. એમાંય ના નથી. પણ આપણા જીવન ન બગડે, આપણે આપણા આત્મકલ્યાણમાં સ્થિર થાય, આપણાથી કોઈનું કલ્યાણ થાય, આપણું જીવન એવું બને. એટલે હું હૃદયની પ્રાર્થના કરું, કાંઈક જીવનમાં તમારા જીવનનું, તમારા આત્માનું કલ્યાણ તમારાથી થઈ જતું હોય તો ગુરુની કાંઈ જરૂર નથી. કોઈ પોતે પોતાની રીતે કરવું હોય તો આપણે કાંઈ કોઈને પરાણે કરવાની જરૂર નથી કે ભાઈ ના તમે સત્યના રાહ આવે. પણ તમને જો ખ્યાલ આવે, તમારું જો ધ્યાન આવે, તમારી અંદર જો જાગૃત અવસ્થા થાય તો હું તો પ્રાર્થના કરું આત્મામાં સ્થિર રહેવું, પોતાના આત્માના કલ્યાણમાં રહેવું. અને આપણાથી બને તો થોડું હલાય તો થોડું, જેટલું હલાય થોડું, જેટલું હલાય આ શરીરના ભાવથી ઉપર ઉઠવું, આત્મકલ્યાણના ભાવમાં રહેવું. કારણ કે મનુષ્ય જેનો જન્મ છે ને એ પોતાના આત્માના કલ્યાણ માટે જ મેળવે છે. જ્યાં સુધી પોતે પોતાના આત્માના કલ્યાણમાં સ્થિત નહીં થાય ને ત્યાં સુધી આ જીવ છે ને જાગૃત નહીં બને ને ત્યાં સુધી જીવનું કલ્યાણ કોઈ કાળે નહીં થાય. બહાર ગયું આવશે કહેવાનું થાય ક્યાંય નહીં સત્સંગના ટાઈમે જાય એનો ના કહીશું. દિવસના તો ઉડા કમાતો હોય. એટલે મારા ભગવાન થોડુંક સત્સંગ એવું કરો એવું કામ હોય તો નહીં જાઓ, સત્સંગના ટાઈમે નહીં જાઓ. સત્સંગથી આ જીવનું કલ્યાણ થાય. બિન સત્સંગ નારી કથા જય બિન મોહન પાર, મોહ ગયા બિન રામ પદ હોય નજર. મનુષ્ય જીવન આપણું બહુ મહત્વનું છે. અતિ મહત્વનું જીવન હોય તો આપણું મનુષ્ય જીવન છે.
કારણ કે શરીર છૂટ્યા પછી કાંઈ છે નહીં. આપણા હાથમાં બાજી જ્યાં સુધી મનુષ્ય શરીર છે, આપણી પાસે શ્વાસા છે, એટલે કે કર શ્વાસા કે સમરણી કર જંપાકા જાન પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરીસો આપવા. એટલે મારા વાલા, હું તો બહુ જાજુ મને નહીં ફાવે જાજુ, કારણ કે મને તો એમ થાય કે તમારા જીવનની સાર્થકતા તમારા હાથમાં છે. તમારા જીવનની સફળતા તમારા હાથમાં છે. તમારે કઈ રીતે તમારા જીવનને વાળવું, કઈ રીતે આત્મકલ્યાણમાં લઈ જવું, કઈ રીતે જીવનની અંદરની સાર્થકતા પરમાત્માના નામથી પ્રેમ થવો, કઈ રીતે તમારી અંદરની જીવનની ભક્તિ વધે, તમારી અંદરની જ્ઞાનની સમજણ આવે, તમે તમારા નિજ સ્વરૂપમાં સ્થિત થાવ, તમે તમારા આત્મામાં સ્થિત થાવ. આપણને આમાં જ્ઞાન તો ખરેખર જુઓ તો જ્ઞાન તો છે, પણ પડદા આવરણ ના આવી ગયા છે. પડદા છે ને સદગુરુ દૂર કરી દે. સદગુરુ શું કરે તો કે આપણા આવરણ હોય, કાંઈ અજ્ઞાની કોઈ છે નહીં. બાળક જન્મે તો એને ખબર પડી જાય કે દૂધ કઈ રીતે પીવાય. એમ આ જીવને બધી ખબર પડે છે, પણ એ જ્ઞાન તો છે જ, પણ જ્ઞાનની હારે એની અંદર આવરણ કયું આવી ગયું છે કે એ પોતે પોતાનું સ્વરૂપને ભૂલી ગયું. પોતે એક આત્મ સ્વરૂપ છે, પોતે મૂળ નિજ સ્વરૂપમાં સ્થિત છે, અને છતાંય આ સંસારના અથવા મનના આવરણને હિસાબે, એ મનના આવરણને હિસાબે પોતે પોતાનામાં સ્થિત થતો નથી, કારણ કે ઊભા રહેવાની જગ્યા ભૂલી ગયો. એટલે કૃષ્ણ કહ્યું પોતે પોતાનું કરવું વિચાર નિરખ નિજ નામ. એટલે મારા વાલા, બહુ ઓલું નહીં કરું, તમને અંતરનો એક ભાવ છે કે તમારા આત્મકલ્યાણ તરફ વળવું, અને આત્મકલ્યાણ તરફ વળવા માટે તમારાથી ખુદથી જો તમે પહોંચી શકતા હો, તમારાથી તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થતા હો તો કોઈ જરૂર નથી. પણ જો તમારાથી તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થવામાં કોઈની જરૂર પડે તો આ ગુરુકુળ જેવા સદગુરુ પાસે ગુરુ પૂનમ પછી આ વસ્તુ સમજી, પછી નિષ્ઠાથી તમારે તમારા સ્વરૂપમાં સ્થિર રહેવું. તમારે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું, જેથી કરીને તમારું જીવન સફળ બને. અને તમે ખુદની અંદર એટલું, અને ખરેખર જુઓ તો અત્યારના સમય પ્રમાણે આત્મકલ્યાણમાં સ્થિત રહેવું એ બહુ જરૂરી છે. ચા પીવો છો? આપે ચા આપે? ચા છે વધારે? આજે મારી ચા દે, કાંઈ વાંધો નથી, ચા દે મારે. વાલા પરમાત્માના નામનો સંગ, હરિની ભક્તિ, નિજ સ્વરૂપનું જ્ઞાન, આ વિશ્વમાં અનંત સત્પુરુષો થયા છે, અનંત સત્પુરુષો છે, અને અનંત સત્પુરુષો થશે આ સંસારમાં. દરેક જગ્યાએ એવું નથી, દરેક જગ્યાએ દરેક વાતાવરણમાં અનંત સત્પુરુષો પોતાના બને થોડુંક, અથવા કાંઈ જીવનના કોઈ એવા અંદરથી ક્યાંક આપણને એનો ખ્યાલ આવતો હોય કે આમાં તમે કહેવા માંગો, એવું કોઈ પ્રશ્ન અથવા એવી કોઈ વાત, એવું કોઈ સત્સંગ, ઘરે બેઠા બેઠા ગુરુભાઈને પૂછાય કે આનું આમાં છે, હું ચંદ્રિકાબેનને પૂછાય સારું આ તમે જાઓ છો આટલા વર્ષ થયા તો તમને કાંઈ તમારા જીવનમાં ફાયદો થયો, તમને કાંઈ મળ્યું? આ છે ને રૂપ રંગ વાળું નથી, આમાં કોઈ રૂપ રંગ નથી. રૂપ રંગ સે ન્યારા ઉસમે ક્યાં જાને સંસાર. આ કોઈ રૂપ રંગ, કોઈ ચમત્કાર, કોઈ પાખંડ,
કોઈ પ્રપંચ, કોઈ છેતરવાની બાજી એવું કઈ આમાં છે આ નહીં. બેન મને તો માનીએ છે પેલા રહેતા સ્ટેશન પર ત્યાં જે છે અત્યારે કોઈ પકડી ગયો હમણાં પ્લસ ચાલુ થાય ભગવાન બાપુજીનું જીવન જવું આખું ભક્તિમય છે ગોવર્ધન બાપા તો ગોવર્ધન બાપા છે કેટલો પ્રાણીનો શુદ્ધ જ્યારે જવું ત્યારે મંદિરમાં કીર્તન ના જ ગાતા રામાયણ વંચાતી બેઠા હોય ગીતા વંચાતી બેઠા હોય રામદેવ પારાયણ હોય આ બેઠા હોય બીજું ભાગવત વંચાતું હોય તો બેઠા હોય